તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત। આજે ફાઇનલી મિત્રો આપણે આંબાના પાકની અંદર કેરીની સાઇઝ વધારવા માટેનું પોટેશિયમ યુક્ત ખાતર લાવ્યા છીએ। કયું ખાતર છે, એમાં શું શું કન્ટેન્ટ છે, એના વિશેની આપણે ખાસ આજ આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો આવડી કેરી થઈ ગઈ આપણે। આ તમે જોઈ શકો છો, આમાં દાણો પણ ભરાવા માંડ્યો હવે ધીમે ધીમે। હા, તમે જોઈ શકો છો। એટલે હવે આપણે જે પોટેશિયમ યુક્ત ખાતર નાખશું એટલે આની સાઇઝ મોટી થઈ જશે અને તાત્કાલિક આપણે માર્કેટ સુધી આ કેરીને પહોંચાડી શકશું। તો આવી રીતે મિત્રો આપણે આજનો વિડીયો પેજ ખાસ ખેડૂત મિત્રોને આંબાના બગીચા જે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે જ ખાસ આપણે આ વિડીયો આજે પણ બનાવવાના છીએ। એટલે જેથી કરીને આપણે કયું ખાતર નાખ્યું, જેનાથી શું શું એમાં કન્ટેન્ટ આવે છે અને શું શું ફાયદા થાય એની જ આપણે વિડીયોમાં વાત કરવાના છે। તો ખાસ મિત્રો વિડીયો આખો જોવા નમ્ર વિનંતી કરીશ, કારણ કે અધૂરા વિડીયોમાં માહિતી સમજાશે નહીં અને જેથી કરીને વિડીયો પૂરા જોવો જરૂરી છે। આજે ખાસ આપણે ફાઇનલી આપણે ખાતર લાવ્યા છે અને અત્યારે આપણે ફૂલ તૈયારી કરીએ છીએ નાખવાની આંબાની અંદર। હવે હું તમને ખાસ મિત્રો જે આપણે ખાતર લેવે છે એ તમને બતાવી દઉં, એમાં કયા કયા કન્ટેન્ટ આવે છે એ તમને બતાવી દઉં। આ તમે જોઈ શકો છો, આ IPL કંપનીનું આ પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરયુક્ત ખાતર છે। આ તમે જોઈ શકો છો મિત્રો, આ 25 કિલોની બેગ છે। જે ભાવવાનો તો એરિયા પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે। આવી રીતે આ મિત્રો આપણે આ ખાતર લેવા છે IPL કંપનીનું પોટેશિયમ યુક્ત ખાતર, જે આપણે આંબાની અંદર કેરીની સાઇઝ વધારવા માટે આનો ઉપયોગ કરવાનો છે। આ ખાસ જોવા જઈએ તો મિત્રો આવું ખાતર હોય છે, દાણાદાર જ હોય છે, ઝીણું એકદમ ખાંડના દાણા જેવું, એકદમ પાવડર ફોર્મની અંદર જ આવે છે। અને ભીનામાં અથવા તો પાણી ન આપ્યું હોય અને ખામડાની અંદર છંટકાવ કરી સાટી હાથ જોડે અને પછી પિયત આપવાનું હોય, જેથી કરીને સારામાં સારું ખાતર લાગી જાય। હા, તમે જોઈ શકો છો મિત્રો, આ બધા આમાં કન્ટેન્ટ આવેલા છે આ IPL કંપનીનું। હવે એમાં કયા કયા કન્ટેન્ટ છે મિત્રો તમને હું બતાવી દઉં। જે આપણે પહેલાંની વાત કરીએ તો આમાં ખાસ કરીને વોટર સોલ્યુબલ પોટેશિયમ ASK20 મિનિમિન આમાં 13% આવેલું છે, 13.5% પોટેશિયમ હોય છે એમાં। હવે જો બીજા કન્ટેન્ટની વાત કરીએ તો વોટર સોલ્યુબલ કેલ્શિયમ ASCAO એ મિનિમિન 16.5% હોય છે એમાં। અને હવે મિત્રો ખાસ આપણે ત્રીજા કન્ટેન્ટની વાત કરીએ તો ખાસ જોવા જઈએ તો ત્રીજું કન્ટેન્ટ જે વોટર સોલ્યુબલ મેગ્નેશિયમ ASMGO જે મિનિમિન 5.5% હોય છે। ચોથા કન્ટેન્ટની વાત કરીએ તો જે સલ્ફરયુક્ત AS પર જે મિનિમિન 18.5% કન્ટેન્ટ આની અંદર આવે છે આ ખાતરની અંદર। હવે ખાસ મિત્રો જોવા જઈએ તો આજે આપણે ખાતર હતું કેરીની સાઇઝ વધારવા માટેનું। ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ નાની કેરીનું ખરણ પણ વધારે છે અને કેરીને પિયત આપે તો ખરવાનો પ્રશ્ન પણ રહે છે। તો ખાસ મિત્રો એ માટે જ આપણે આજે આ વિડીયો બનાવ્યો હતો કે જો આ જે તમને કન્ટેન્ટ મેં બતાવ્યા, આ ખાતર મેગ્નેશિયમ, સલ્ફેટ, પોટેશિયમ અને સલ્ફર આ બધી વસ્તુ અને કેલ્શિયમ પણ આમાં આવેલું છે। એટલે આ ખાતર એવું છે કે કેરીને તમામ તત્વો, પોષક તત્વો પૂરા પાડશે અને ખરણનો પણ પ્રશ્ન થોડોક અટકશે અને કેરીની સાઇઝ પણ સારામાં સારી વધશે અને સારામાં સારું આ ખાતર આંબાના પાકની અંદર કામ કરશે। હવે નાખવાની ક્ષમતા મિત્રો જો વાત કરીએ તો ભલામણ પ્રમાણે આંબાની ઉંમર પ્રમાણે ખાસ કરીને વધીને 500 ગ્રામ, નાનો આંબો હોય તો 400 ગ્રામ અને મોટો આંબો હોય તો 500 ગ્રામ હાથથી લઈ અને જે આપણે આંબાનું ખામણું હોય, જેને આપણે ક્યારો પણ કહેવામાં આવે, એ ક્યારાની અંદર છંટકાવ કરી દેવાનો અને પછી પિયત આપી દેવાનું। હું તમને મિત્રો બતાવવાની કોશિશ કરી આડી કે આપણે કઈ રીતે આનો છંટકાવ કરવો, તમે વિડીયોમાં બન્યા રહેજો। આ રીતે અંદાજિત આપણે આ દાખલા તરીકે મુઠ્ઠી ફેરી પછી
આવી રીતે હું તમને આ ખામણું બતાવું કે આ તમે જોઈ શકો છો આ ખામણું. તો આની અંદર આ તમે જોઈ શકો છો આવી રીતે હાથથી આપણે જેમ ખેતરની અંદર ક્યારાની અંદર ખાતર ઉડાડતા હોય આ તમે જોઈ શકો છો આવી રીતે નાખી દેવાનું. હા, આવી રીતે આનું ખાતરનો ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો. અને પછી મિત્રોને ખાતર નખાઈ જાય બાદમાં તમારે પિયત આપી દેવાનું છે, જેથી કરીને આ કેલ્શિયમ યુક્ત અને મેગ્નેશિયમ યુક્ત અને સલ્ફર યુક્ત અને પોટેશિયમ યુક્ત ખાતર સારી રીતે આંબાના ઝાડને લાગી જાય અને કેરીની સાઇઝ પણ વધવા માંડશે અને ખરોડનો પ્રશ્ન પણ થોડોક ઓછો થઈ જશે અને થોડું કોરનું પ્રમાણ પણ ઓછું લે, કારણ કે આમાં નાઇટ્રોજન આવતું નથી. બધા કેરીના જે કન્ટેન્ટ આવે છે જે સારામાં સારું કામ કરતું હોય છે. તો આજના વિડીયોમાં ખાસ મિત્રો આપણે આ જ માહિતી આપવાની હતી કે આ જે આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ પોટેશિયમ યુક્ત ખાતર કેરીની સાઇઝ વધારવા માટે નાખવું. એના માટે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ તમે કયું ખાતર નાખો છો, અને એક બે ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે કેરી નાની કેરી ખરી બહુ જાય છે. તો આ ખાસ વિડીયો એના માટે જ હતો મિત્રો કે આ ખાતર તમે નાખશો એટલે ખરડનો પ્રશ્ન પણ ઓછો થાય અને કેરીની સાઇઝ ઓટોમેટિક બનવા માંડશે અને સારામાં સારું આ ખાતરનું રિઝલ્ટ આવતું હોય છે. તો મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.